કેમ છો રાજાણી સાહેબના મિત્રો? બોર્ડની પરીક્ષા પૂરી થઈ ગઈ, ગુજકેટની તૈયારી ચાલુ થઈ ગઈ છે. ગુજકેટના પ્રેક્ટિસ પેપરો રાજાણી સાહેબ રાત્રે 8 વાગે મૂકી રહ્યા છે. લાઈવમાં જોડાઈ જાજો. નો જોડાઈ શકો તો કાંઈ નહીં, પણ વિડીયો જોજો, શેર કરજો અને મિત્રોને કહેજો ગુજકેટની તૈયારીના પ્રશ્ન પેપર પીડીએફ નો કરતા આનું સ્ક્રીનશોટ લઈ લેજો. એ પીડીએફ જ થઈ ગઈ મિત્રો. ગઈકાલે એક પેપર મૂક્યું હતું, ઘણાને 40 માંથી 39 આવ્યા, ઘણાને 39 પોઈન્ટ સમથિંગ આવ્યા, ઘણાને 20 આવ્યા. 20 વાળાએ પાછું 30 અને 30 માંથી 35 અને 35 માંથી 38 પહોંચવાનું છે. તો આજનો પહેલો પ્રશ્ન સ્ટાર્ટ કરીએ છીએ. 0.1 m FeCl3 નું દ્રાવણ, 0.2 m NaCl, 0.4 m Al2SO4 thrice, 0.4 m BaCl2, 0.4 m Na3PO4 પૈકી કયા દ્રાવણ સાથે સમઅભિસારી હશે? વિકલ્પોમાં ચારે ચાર આપ્યા. 0.2 m NaCl, 0.4 m Al2SO4 thrice, 0.4 m BaCl2, 0.4 m Na3PO4. મિત્રો, સમઅભિસારી માટે બેયમાં કણની સંખ્યા હરખી હોય તો એ સમઅભિસારી હોય. તો વિચારવા જાવ તો આપણી પાસે શું છે? તો કે 0.1 m FeCl3. FeCl3 એટલે 4 કણ, તો 0.1 ગુણ્યા 4 એટલે હકીકતમાં 0.4 m કણ થયા. FeCl3 માં 0.4 m કણ થયા. દેખાય છે મિત્રો? યસ ઓર નો? 0.2 n NaCl એટલે શું? તો કે NaCl માં Na plus Cl minus 2 ગુણ્યા 2 એટલે એમાં થશે 0.2 ગુણ્યા 2 બરાબર 0.4 m. એનો મતલબ કે મિત્રો NaCl આ સમઅભિસારી હોય. બાકીના ચેક કરીએ તો આ 0.4 છે, પણ આ કણ હકીકતમાં 5 થાય તો 20 થઈ જાય એટલે મેળે નો આવે. આ 0.4 BaCl2 3 કણ એટલે 12 થઈ જાય, નો મેળ આવે. 0.4 Na3PO4 એટલે 4, 4 ગુણ્યા 0.4 1.6. એનો મતલબ આ ભાઈ છે અજય રાજાણીના એ સાથે જ સમઅભિસારી હોય. મિત્રો, મજા આવતી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. પહેલો પ્રશ્ન સાચો પડે તો 1 માર્ક આપજો, ખોટો પડે તો -0.25 કરજો. આગળ વધીએ છીએ. બીજો પ્રશ્ન. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો આર્હેનિયસ આલેખ ln k વિરુદ્ધ 1/t નો ઢાળ -5 ગુણ્યા 10³ આ નથી છે. પ્રક્રિયાના E નું મૂલ્ય શું છે? તમારા જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો. R બરાબર 8.314 જૂલ પ્રતિ કેલ્વિન મોલ ઇન્વર્સ કે આયા કે 166 કિલો જૂલ પ્રતિ મોલ -83 કિલો જૂલ પ્રતિ મોલ, 41.5 કિલો જૂલ પ્રતિ મોલ, 83 કિલો જૂલ પ્રતિ મોલ. મિત્રો, ln k વિરુદ્ધ 1/t નો આલેખ દોરો તો એનો ઢાળ કેટલો મળે? તો કે ઢાળ બરાબર -EA/R. ઢાળ બરાબર -EA/R. ઢાળની કિંમત તમને આપી છે. કેટલી આપી છે મિત્રો? -5 ગુણ્યા 10³ કેલ્વિન બરાબર EA એટલે -EA/R. R તમારી પાસે છે 8.314, તો અહીં મૂકો 8.314. 8.314 એને ગુણે માઈનસ ઉડી જાય. 8 50 ને 40, 314 ને લીધે 41 ઉપરનો જવાબ આવે. 10³ છે એ જૂલ માંથી કિલો જૂલમાં ફેરવીએ એટલે 41 પોઈન્ટ સમથિંગ વાળો કિલો જૂલ જવાબ આવે. એટલે અહીં આવશે જવાબ વિકલ્પ સી, 41.5 કિલો જૂલ પ્રતિ મોલ. મિત્રો, ખરેખર મજા આવતી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. ત્રીજો પ્રશ્ન. 20°C તાપમાને પાણીનું બાષ્પ દબાણ 0.023 મિલીમીટર છે. જો 18 ગ્રામ ગ્લુકોઝને 178.2 ગ્રામ પાણીમાં ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવે તો 20°C તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે? 0.024, 0.025, 0.026, 0.0228. મિત્રો, હાવ સહેલો પ્રશ્ન છે. દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ ઘટી જાય. દ્રાવકનું 0.023, એનાથી આ 3 વધારે છે, પણ 0.0228 ઈ જ જવાબ આવે.
છતાંય જો ઘણા મિત્રોને ગણવાની ઈચ્છા હોય તો સૂત્ર છે આપણી પાસે P10 - P1 / P10 બરાબર x2. x2 એટલે દ્રાવ્યના મોલ અંશ. એનો મતલબ દ્રાવ્યના મોલ જોશે અને દ્રાવ્ય દ્રાવક બેયના મોલ જોશે. સૌથી પહેલા તમારી પાસે આપ્યું છે 18 ગ્રામ ગ્લુકોઝ. 18 ગ્રામ ગ્લુકોઝના મોલ શોધવા જાવ તો 18/180 એટલે ગ્લુકોઝ છે એ 0.1 મોલ આવે. પાણી 178.2 છે એને ભાગ્યા પાણીનો અણુભાર 18 કરો એટલે 9.9. તો કુલ મોલ આવશે 10 મોલ. કુલ મોલ આવશે 10. તો અહીં કિંમત મૂકીએ તો અહીંયા એવું થાય 0.1 ભાગ્યા કુલ મોલ એટલે 10. ગ્લુકોઝના મોલ છેદમાં કુલ મોલ. P10 તમને આપ્યું છે 0.023 - P1 / 0.023. આનું સાદુરૂપ આપો એટલે 0.0228. પણ બુદ્ધિશાળી વ્યક્તિ એમ વિચારે કે દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઘટેલું હોય એટલે એક જ વિકલ્પ આવે. જો બે વિકલ્પ એવા હોય તો આ ગણતરી કરવી પડે, બાકી કરાય નહીં. આગળ વધીએ છીએ. ચોથો પ્રશ્ન. એક સંક્રાંતિ તત્વ એની +3 ઓક્સિડેશન અવસ્થામાં આર્ગોન 3d5 ઇલેક્ટ્રોનની રચના ધરાવે છે તો તે તત્વનો પરમાણુ ક્રમાંક શું હશે? 3 ઇલેક્ટ્રોન ગયા છે. +3 નો મતલબ 3. એનો મતલબ એની ઇલેક્ટ્રોન રચના વિચારવા જાવ તો અહીંયા આર્ગોન એટલે 18 ને 5 23. 18 ને 5 23. 3 પ્લસ થઈ ગયા એટલે 23 ને 3 26 એટલે બોમ્બેનો B26 નંબર નો જ હોવો જોઈએ, બીજું કઈ હોઈ શકે નહીં. અહીંયા મિત્રો તમારા 4 માર્ક પાકી ગયા હશે. 5મા પ્રશ્નમાં રાજાણી સાહેબ લઈ જાય છે. અહીંયા જ રહેજો મિત્રો. 5મો પ્રશ્ન. નીચેનામાંથી કોના 0.1 m જલીય દ્રાવણના ઠાર બિંદુમાં ઘટાડો સૌથી વધુ હશે? KCl, C6H12O6, Al2SO4 thrice કે 2SO4. મિત્રો કોણ ઠાર બિંદુમાં ઘટાડો સૌથી વધુ હશે? ઠાર બિંદુનો ઘટાડો એટલે ડેલ્ટા TF. ડેલ્ટા TF બરાબર IKFM. બધાની મોલાલિટી હરખી છે એટલે m ને ધ્યાનમાં ન લે. એક જ દ્રાવણ એટલે kf ને ધ્યાનમાં લે, I ને ધ્યાનમાં લે. તો અહીં મિત્રો વિચારીએ તો K + Cl- એટલે 2 કણ. અહીંયા C6H12O6 એટલે 1, K2SO4 એટલે 3, Al2SO4 thrice એટલે 2 + 3 બરાબર 5 કણ. એનો મતલબ અહીંયા I ની કિંમત આમાં વધારે છે એટલે ડેલ્ટા TF ની કિંમત Al2SO4 thrice માં સૌથી વધારે એટલે ઠાર બિંદુમાં ઘટાડો સૌથી વધારે Al2SO4 thrice માં હશે. મિત્રો જવાબ દેવામાં ઉતાવળા ન થતા પ્રશ્નને વાંચજો. ઠાર બિંદુમાં ઘટાડો મહત્તમ પૂછ્યો એટલે કે ડેલ્ટા TF પૂછ્યું ને ડેલ્ટા TF જેમ I વધે એમ ડેલ્ટા TF વધે. અહીંયા 5 પ્રશ્નો પૂરા થાય. આગળ વધે જ રાજાણી સાહેબ 6થા પ્રશ્નમાં. નિયત તાપમાને એક અજ્ઞાત પદાર્થનું 5.25% દ્રાવણ 1.5% યુરિયાના આણ્વીય દર 60 ગ્રામ પ્રતિ મોલના દ્રાવણ સાથે સમઅભિસારી છે. જો બંને દ્રાવણમાં દ્રાવક એક જ દ્રાવકમાં તથા બંને દ્રાવણની ઘનતા 1 હોય તો અજ્ઞાત પદાર્થનો અણુભાર ખાલી જગ્યાએ છે. બેય જેમાં છે એ દ્રાવક એક જ છે, બેય દ્રાવણની ઘનતાય હરખી છે એટલે એનો મતલબ સમઅભિસારી. સમઅભિસારી એટલે અભિસરણ દબાણે હરખા હોય. તો તમને રાજાણી સાહેબ ઘણી વખત આ સૂત્ર કીધું છે કે W of અજ્ઞાત છેદમાં M of અજ્ઞાત બરાબર W of જ્ઞાત એટલે યુરિયા છેદમાં M of યુરિયા. યસ ઓર નો? યસ. અજ્ઞાત પદાર્થ છે એનું 5.25% છે એટલે મિત્રો અહીંયા લખું 5.25. એનું દળ શોધવાનું છે. એમ યુરિયા છે એનું તમને આપ્યું છે 1.5. યુરિયાનો અણુભાર આપ્યો છે 60. મિત્રો વિચારવા જાવ તો મારે m ને કરતા બનાવવો પડે એટલે 5.25 × 60
ભાંગા 1.5 બરાબર m 15 ચોકુ ને 60 એટલે અહીંયા વધશે 40 40 50 200 અને 0.25 ને લીધે પાછું મળશે એનો મતલબ 200 કરતા સેજ વધારે એટલે કે 210 ગ્રામ પ્રતિ મોલ આવશે. આમાં કઈ જાજા સરવાળા ગુણાકાર કેલ્ક્યુલેટરની જરૂર પડે નહીં. આપણો ટાઈમ બચે તો ફિઝિક્સ ને આપવાનો છે, કેમેસ્ટ્રી વાળા આવે. આગળ વધીએ છીએ 7મો પ્રશ્ન. સાતમો પ્રશ્ન. નિમ્નલિખિત પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ આપ્યો -0.763, Ag નો આપ્યો છે 0.799. આ કોષનો પ્રમાણિત પોટેન્શિયલ શોધો. પ્રમાણિત પોટેન્શિયલ એટલે ઇયન્સ ઓફ સેલ શોધવાનો છે. અહીં ઝિંક છે એનોડ તરીકે વર્તે અને Ag છે એ કેથોડ તરીકે વર્તે. તો ઇયન્સ ઓફ સેલ એટલે મિત્રો તમે જ સૂત્ર મને કહી દો. ઇયન્સ ઓફ સેલ એટલે ઇયન્સ ઓફ રિડક્શન ઓફ કેથોડ એટલે Ag પ્લસ થી Ag માઇનસ રિડક્શન ઓફ એનોડ એટલે Zn પ્લસ 2 થી Zn. યસ ઓર નો? રિડક્શન ઓફ કેથોડ માઇનસ રિડક્શન ઓફ એનોડ. રિડક્શન ઓફ કેથોડ તમને આપ્યું છે 0.799 0.799 માઇનસ એનોડ નું આપ્યું છે -0.763 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 0.763. આ બેનો સરવાળો વિચારવા જાવ તો જવાબ છે 0.562 1.562 2.562 કે 1.560. આ 9 ને 3 12 એટલે બગડાવાળો જવાબ આવે. બગડાવાળો અહીંયા બે જવાબ છે. આ બે જવાબમાં આ ભાઈ તો આના કરતાંય ઓછા છે તો આ બેનો સરવાળો કરવા ન બેહાય. જોઈ લેવાય કે 1.562 વોલ્ટ જ આવે, બીજું કાંઈ આવે નહીં. નિમ્નલિખિત પ્રક્રિયામાં 1 મોલ Cr2O7-2 ઘટાડો કરવા માટે કેટલા કુલમ વિદ્યુત પ્રવાહનો જથ્થો જરૂરી છે? પ્રક્રિયા છે Cr2O7-2 વત્તા 14H પ્લસ વત્તા 6 ઇલેક્ટ્રોન gives to 2Cr+3 વત્તા 7H2O. અહીંયા 6 ઇલેક્ટ્રોન તમને આપી દીધા છે. તમને ખબર છે 1 ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે, 6 એટલે 6 ગુણ્યા 96500. 6 ગુણ્યા 96500 એટલે 5,79,000 કુલમ જવાબ આવે. મિત્રો અહીંયા તમે 8 પ્રશ્નોમાં માહિર થઈ ગયા હો તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને નીચે લખો કે 8 માંથી 8 છે કે ઓછા છે. પ્લીઝ મારા વિદ્યાર્થી ક્યાંય ગોટે ચડવા જોઈએ નહીં. આગળ વધીએ છીએ 9મો પ્રશ્ન. નિમ્નલિખિત પ્રક્રિયા માટે કોષનો EMF ગણો. Ni 2Ag plus 0.002 m, Ni plus 2 0.160 વત્તા 2Ag. ઇયન્સ ઓફ સેલ 1.05. વિકલ્પો 1.91 9.14 0.91 41 જો હું દાખલો ગણતો બિન પ્રમાણિત કોષનો હોય તો મને ખબર પડી જાય કે આ બાજુ ઓછી આ કેથોડની સાંદ્રતા છે ને આ એનોડની સાંદ્રતા છે તો મને એટલી તો મગજમાં લાઈટ થઈ જાય કે 1.05 કરતા ઓછો જવાબ એટલે C જ આવશે. છતાંય તમારા મતલબ માટે રાજાણી સાહેબ દાખલો ગણાવી દઈએ તો સૌથી પહેલા ઇયન્સ ઓફ સેલ આપ્યો છે. તમારી પાસે એક જ સૂત્ર છે ખાવા પીવા માટે. E સેલ બરાબર ઇયન્સ ઓફ સેલ માઇનસ 0.059/n. n જોવા જાવ તો એ તમને મળી જાય. Ni માંથી Ni plus 2 છે, 2Ag plus માંથી 2Ag એટલે બે ઇલેક્ટ્રોનની હેરફેર છે એટલે અહીંયા n ની જગ્યાએ ડાયરેક્ટ લખી નાખું હું 0.059/2 log નિકલ છે એનોડ તરીકે વર્તે છે જ્યારે Ag છે એ કેથોડ તરીકે વર્તે કારણ કે નિકલનું ઓક્સિડેશન થાય ને સિલ્વરનું રિડક્શન એટલે એનોડની સાંદ્રતા 0.16 ભાંગા કેથોડની 0.002. યસ ઓર નો? યસ. આગળ વધીએ મિત્રો તો તમારી પાસે ઇયન્સ ઓફ સેલ કેટલો છે તો કે 1.05. આ 0.0295 અહીંયા થશે log 16 ગુણ્યા 10⁻² છેદમાં 2 ગુણ્યા 10⁻3. યસ ઓર નો? યસ.
અહીંયા 1.05 માઇનસ 0.0295 log આ ભાઈ છે ઉપર જાય એટલે પ્લસ થાય એટલે શું થાય 10 ની 1 ઘાત એટલે 160 થાય 160 ભાગ્યા 2 આ ભાઈ ઉપર જાય એટલે 10 ની -3 ની જગ્યાએ પ્લસ એટલે 160 ભાગ્યા 2 એટલે log 80. હવે મિત્રો 1.05 માંથી આટલું ઓછું થાય એવો જ જવાબ આવે ને એવો જવાબ છે એ ગણવા જાવ તો 0.9142 સિવાય કાંઈ આવી શકે નહીં. આગળ વધીએ છીએ આજનો 10મો પ્રશ્ન. મિત્રો 40 પ્રશ્નો હોય પૂરેપૂરા જોવા જોઈએ કારણ કે કયો પ્રશ્ન ગુજકેટમાં તમને કામ આવી જાય એ તમને ખબર નથી અને કોઈ એવું ન વિચારતા કે રાજાણી સાહેબ આઈએમપી પેપર લઈને આવ્યા. આવા પ્રશ્નો પૂછાઈ શકે. આ આઈએમપી છે એવું હું કહેતો નથી. NI થી NI +2 AU + 3 થી AU 1 મોલર એટલે આ પ્રમાણિત કોષ છે ને આ પ્રમાણિત કોષનો પોટેન્શિયલ ખાલી જગ્યા હોય. નિકલનો રિડક્શન -0.25 સોનાનો 1.5. અહીંયા નિકલ છે એ એનોડ છે જ્યારે સોનું છે એ કેથોડ છે. કેથોડ માઇનસ એનોડ એનો મતલબ ઇયન્સ ઓફ સેલ બરાબર ઇયન્સ ઓફ રિડક્શન ઓફ કેથોડ એટલે કેટલું છે તો કે 1.5 માઇનસ રિડક્શન ઓફ એનોડ એટલે -0.25 માઇનસ પ્લસ એટલે 1.75 એટલે અજય રાજાણીનો એ આવે. અહીંયા મિત્રો તમારા 10 પ્રશ્નો પૂરા થઈ ગયા. ગણતરી વાળા પ્રશ્નોમાં થોડીક વાર લાગે, ઓર્ગેનિકના પ્રશ્નોમાં વાર નહીં લાગે, પણ મિત્રો પ્લીઝ આપણું કેમિસ્ટ્રીનું પેપર કલાકનું હોય એ તમારે 30-35 મિનિટમાં પતી જાય તો એટલો ફિઝિક્સને ફાયદો થાય તમારામાં. 11મો પ્રશ્ન. શૂન્યક્રમની પ્રક્રિયા માટે T1 શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે 0.693 છેદમાં કે R0/2k 2k/R0 k/R0. શૂન્યક્રમની પ્રક્રિયા રાજાણી સાહેબે ઉછળીને વિડીયોમાં મૂકી છે. એક વખત રિવિઝન કરી નાખજો. 12 સાયન્સના બધા ચેપ્ટર એક વખત થિયરી જોઈ લેજો એટલે ગુજકેટમાં વાંચવાની જરૂર નહીં પડે. R0/2k બધા પ્લેલિસ્ટમાં ચેપ્ટર મૂકેલા છે. વાયુરૂપ પદાર્થો વચ્ચેની પ્રક્રિયાનો વેગ k a b છે. જો પાત્રનું કદ પ્રારંભિક કદના 1/4 જેટલું કરવામાં આવે તો મળતો વેગ પ્રારંભિક વેગ કરતા કેટલા ગણો હશે? 1/16, 1/8, 4 ગણો કે 16 ગણો? પાત્રનું કદ તમે ચોથા ભાગનું કરો ઇન ધ સેન્સ સાંદ્રતા 4 ગણી થાય. સાંદ્રતા 4 ગણી થાય એટલે a હોય એની જગ્યાએ 4 થાય, b હોય એની જગ્યાએ 4 થાય, ચોકે ને 16 એટલે વેગ છે એ 16 ગણો થઈ જાય. કેટલા ગણો થઈ જાય મિત્રો? 16 ગણો. n-1 ક્રમની પ્રક્રિયા માટે અર્ધ પ્રક્રિયા સમય અને શરૂઆતની સાંદ્રતા વચ્ચેનો સંબંધ કયો છે? શરૂઆતની સાંદ્રતા વચ્ચેનો સંબંધ તમને ખબર છે કે અર્ધ પ્રક્રિયા સમય એટલે T1/2 ચલે છે 1/R0 n-1 આવો સંબંધ છે. હવે n-1 ક્રમની છે એટલે અહીંયા T1/2 ચલે છે R0 n-1 મૂકવું એટલે n-2. પણ મિત્રો એવો એક કે અહીંયા વિકલ્પ નથી. વિકલ્પ જોવા જાવ તો n-2 છે પણ એ અંશમાં છે એનો હાલે, પણ ઉપર જોવા જાવ તો 2 n એનો મતલબ આ ભાઈનો ઉપર લખી નાખીએ તો આવું થઈ જાય T1/2 ચલે છે R0 2 n એટલે કે બોમ્બેનો બીજ જવાબ આવે, બીજું કાંઈ આવી શકે નહીં. 14મો પ્રશ્ન. અણુમાં રહેલા દ્વિબંધની પરખ માટે કઈ પ્રક્રિયા ઉપયોગી છે? બધામાં તમને ઇથિન આપ્યા છે. 3માં ABC માં ઇથિન, Br2 H2 H2 CCl4 PT PT RBr NaI RI + NiBr. મિત્રો CCl4 માં Br2 સાથેની પ્રક્રિયા વિસિનલ વાળું જે તમે હેલોજન ચેપ્ટરમાં ભણ્યા છો તો ઈ દ્વિબંધની પરખ માટે વપરાય એટલે અજય રાજાણીનો એ આવશે Ca2 Br2 CCl4 ની હાજરીમાં. 15મો પ્રશ્ન. વિનાઇલ બેન્ઝીનની હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા જણાવો.
વિનાઇલ બેન્ઝીનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ બને, ઇથાઇલ બેન્ઝીન બને, કે આ તમે જોવા જાવ તો ફિનાઇલ ઇથેનોલ બને કે સ્ટાયરીન બને. તો મિત્રો વિચારવા જાવ તો વિનાઇલ બેન્ઝીનની જ્યારે તમે હાઇડ્રોબોરેશન પ્રક્રિયા કરો એટલે પ્રતિ માર્કોવની કોપનો નિયમ લાગુ પડે, પ્રતિ માર્કોવની કોપનો નિયમ લાગુ પડે. CH ડબલ બોન્ડ CH2 માં પ્રતિ માર્કોવની કોપનો નિયમ લાગુ પડે એટલે એક H અહીંયા આવે, આ દ્વિબંધ છે એ ડિલીટ થાય, આ દ્વિબંધ છે એ ડિલીટ થાય એટલે CH2OH, એનો મતલબ ફિનાઇલ ઇથેનોલ બને, ફિનાઇલ ઇથેનોલ. અહીંયા મિત્રો 15 પ્રશ્નો એટલે 15 માર્કનું કામ થઈ ગયું. ગુજકેટ અતિશય હેલું હોય, મગજમાંથી હાવ કાઢી નાખજો, આ સોલ્વ કરી નાખું, ઓલી PDF, કાંઈ PDF ની ટેક્સ્ટ બુક મગજમાં રાખજો. જો આ પ્રતિ માર્કોની કોનો નિયમ યાદ હોય તો તમારા મગજમાં આ પ્રશ્ન ગાયોગા આવી જાય. સાયક્લોહેક્ઝેનની બ્રોમિન સૂર્યપ્રકાશની હાજરીમાં A નિપજ મળે, Mg સૂકા ઇથર હારે B નિપજ મળે અને CO2 H3O+ સાથે પ્રક્રિયા કરતા C મળે. તો C શું છે? કાર્બોક્સિલિક એસિડ, સાયક્લોહેક્ઝેન આલ્ડિહાઇડ, સાયક્લોહેક્ઝેન આલ્કોહોલ, સાયક્લોહેક્ઝેન મિથેનોલ. મિત્રો વિચારવા જાવ તો શું થતું હશે? તો કે આ જ્યારે બ્રોમિન અને મેગ્નેશિયમ વડે પ્રક્રિયા કરે ત્યારે B સુધી આપણે પહોંચીએ તો આવું થઈ જાય, MgBr, MgBr. કેવું થઈ જાય? પેલા Br લાગે, પછી એમાં Mg ઘૂસે, હવે એમાં CO2 આવે તો કંઈક આવું થઈ જાય મિત્રો. CO2 આવે તો COOMgBr. હવે એનું જળ વિભાજન કરો એટલે આ ભાગ કટ થઈ જાય, MgOHBr, અને અહીંયા થઈ જાય, સોરી અહીંયા ચકેડું ખોટું થઈ ગયું છે મિત્રો, ચકેડાને ધ્યાનમાં ન લેતા. તો અહીંયા થઈ જાય COOH એટલે સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલિક એસિડ, અજય રાજાણીનો A, અજય રાજાણીનો A. પણ મિત્રો પ્રક્રિયા કરી હશે તો કામ આવશે, બાકી કાંઈ યાદ આવશે ને. પ્લીઝ વાંચવા માંડજો, હમણાં મૂવી નથી જોવા. મેથ્સ વાળાઓને JEE પૂરી ન થાય ત્યાં લગી ક્યાંય જવું નથી, મોબાઈલને અડવો નથી. 17મું થેલેમાઇડ KOH ઇથાઇલ બ્રોમાઇડ છે, સોરી અહીંયા ઇથાઇલ બ્રોમાઇડ છે. B HOH H+ તો C અને D શું હોય? જ્યારે આ પ્રક્રિયા તમે ગેબ્રિએલ પ્લેથેમાઇલ પ્રક્રિયા કરી હતી ત્યારે આમાંથી થેલિક એસિડ બને. તો થેલિક એસિડ વાળા બે વિકલ્પ છે, B અને C. એકમાં ઇથાઇલ એમાઇન છે ને એકમાં એનિલિન છે. તો તમને ખબર છે થેલિક એસિડ આરે RNH2 મળતો તો RNH2 માં R તમારી પાસે છે C2H5 અને આ NH2 એટલે ઇથાઇલ એમાઇન. એનો મતલબ અહીંયા બનશે થેલિક એસિડ અને ઇથાઇલ એમાઇન. 18મો પ્રશ્ન, પ્રોટીનના સર્પિલ હેલિકલ બંધારણને કોણે સ્થાયીતા આપે છે? ડાયપેપ્ટાઇડ બંધ, હાઇડ્રોજન બંધ, ઇથર બંધ કે પેપ્ટાઇડ બંધ? કયો જી મિત્રો કોમેન્ટમાં કોણ આપે છે? તો કે હાઇડ્રોજન બંધ આપે છે, એટલે અહીંયા આવશે 18માં હાઇડ્રોજન બંધ. ગ્લુકોઝ ટોલેન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા દ્વારા કઈ નિપજ આપે? મોનોકાર્બોક્સિલિક એસિડ, ડાયકાર્બોક્સિલિક એસિડ, કીટોન કે કીટો એસિડ? ગ્લુકોઝમાં એક આલ્ડિહાઇડ સમૂહ છે, ટોલેન્સ સાથે પ્રક્રિયા કરેલી એક કાર્બોક્સિલિક એસિડ બને એટલે મોનોકાર્બોક્સિલિક એસિડ બને છે. આગળ વધીએ છીએ મિત્રો. 20મો પ્રશ્ન. અત્યારે તમારે વિચારવા જાવ તો અડધું પેપર આજનું પૂરું થઈ ગયું. નીચેનામાંથી કોની ચુંબકીય ચાક માત્રા 2.84 છે? Ni+2, Ti+3, Cr+2 કે CO+2? Ni+2 એટલે આર્ગોન 3d8 મિત્રો, આર્ગોન 3d8. Ti+3 ટિટેનિયમનો નંબર 22 છે, ટિટેનિયમ +3 કરો એટલે 4s ના 2 ને 1 એટલે આર્ગોન 3d1, આર્ગોન 3d1. Cr છે એ 24 છે, એમાંથી +2 થાય એટલે હજી 2 જાય એટલે તમારી પાસે વધે 3d4. કોબાલ્ટ +2 છે, કોબાલ્ટ તમારો 27માં નંબર, 2 જાય એટલે આર્ગોન 3d5 વધશે, આર્ગોન 3d5. હવે તમને એમ કીધું કે કોની ચાક માત્રા 2.84? D1 એટલે 1 અયુગ્મિત હોય, D5 એટલે 5 અયુગ્મિત હોય, D4 એટલે 4 અયુગ્મિત હોય અને 3d8 એટલે 2 અયુગ્મિત હોય. 2 અયુગ્મિત હોય એટલે ગઈકાલે આ સૂત્ર કીધું હતું
n into n+2 માં n ની કિંમત 2 મૂકો એટલે 2 ચોક ને 8 થાય ને 8 નું વર્ગમૂળ 2.84 આવે એટલે નિકલ +2 છે એની ચુંબકીય ચાક માત્રા 2.84. જો ડિટેલમાં ન આવડતું હોય અત્યારે આપણે થોડીક સ્પીડે જાય, ડિટેલમાં જોવું હોય તો થિયરીના વિડિયો પ્લેલિસ્ટમાં છે, જોઈ નાખજો. આગળ વધીએ છીએ મિત્રો 21મો પ્રશ્ન. નીચેનામાંથી કઈ ક્રિયામાં આયનનું ઓક્સિડેશન થતું નથી? આયનના પતરાને કાટ લાગવાની પ્રક્રિયા, આયન વડે CuSO4 ના દ્રાવણનો રંગ દૂર કરવાની પ્રક્રિયા, Fe માંથી FeCO5 બનવાની પ્રક્રિયા, ઊંચા તાપમાને આયન વડે પાણીની વરાળમાંથી H2 મુક્ત કરવાની પ્રક્રિયા. કાટ લાગે એ ઓક્સિડેશન છે, આયન વડે CuSO4 નો રંગ દૂર થાય એ પણ ઓક્સિડેશન છે. પણ Fe માંથી જ્યારે FeCO5 બને ત્યારે અહીંયા પણ Fe ની ઓક્સિડેશન અવસ્થા 0, FeCO5 માં પણ Fe ની ઓક્સિડેશન અવસ્થા 0. એનો મતલબ ઓક્સિડેશન અવસ્થા બદલાતી નથી એટલે Fe માંથી FeCO5 બને ત્યાં ઓક્સિડેશન પ્રક્રિયા જોવા મળતી નથી એટલે 21માં C આવશે. ટિટેનિયમમાં નીચે આપેલી કક્ષકોની ઊર્જાનો ચડતો ક્રમ ખાચો ખાલી જગ્યા છે. ટિટેનિયમ એટલે 22મો નંબર, 22મો એટલે 1s2 2s2 2p6 3s2 3p6 4s2 4p6. યસ ઓર નો? એનો મતલબ 3s પછી 3p પછી 4s પછી 4p, અરે સોરી 4s પછી 3d2 કારણ કે 22 જ છે ને, 2 10 ને 18 ને 20 ને 22. 3d2 એનો મતલબ પેલી 3s આવે પછી 3p પછી 4s ને પછી 3d. આવો વિકલ્પ છે બોમ્બે નો B, 3s 3p 4s 3d. આગળ વધીએ છે 23મું. K2NiCN4 નું IUPAC નામ ખાલી જગ્યા. K2NiCN4 IUPAC નામનો વિડિયો જોઈ આવજો મિત્રો. આ સંકીર્ણ ઋણાયન પ્રકારનો છે. ઋણાયન સંકીર્ણમાં ધાતુને એટ લાગે એવા C અને D વિકલ્પ તો આવે જ નહીં કારણ કે એમાં નિકલ છે એટલે ઈનું આવે. વૈધા ક્યાં? તો કે A અને B. હવે NiCN4 છે, K2 છે એટલે અહીંયા +2 થશે મિત્રો. આ -4 બાદ જાય તો +4, 4 માં 2 જાય તો 2, મતલબ ઓક્સિડેશન અવસ્થા 2 વાળું તો નિકલેટ 2 વાળો અજય રાજાણીનો એક પોટેશિયમ ટેટ્રાસાયનો નિકલેટ 2. પણ મિત્રો આ IUPAC નામકરણનો વિડિયો એક વખત જોઈ નાખજો અને મિત્રોને સજેસ્ટ કરજો કે રાજાણી નામનું પ્રાણી તમારા માટે મહેનત કરે છે. 24મો. CrH2O4 ClNO2 Cl નો આયનીય સમઘટક ખાલી જગ્યા હશે. CrH2O4 O2NCl2 CrH2O4 Cl2NO2 CrH2O4 ClONOCl CrH2O3 ClNO2H2O. મિત્રો આયનીય સમઘટકમાં શું થાય તો કે આ Cl અંદર જતો હોય ને NO2 બહાર આવતો હોય તો એવો એક જ છે બોમ્બે નો B. આ Cl અંદર જાય એટલે Cl2 બને ને NO2 બહાર આવે, એનો મતલબ આયનો જુદા જુદા થઈ જાય, એનો મતલબ બોમ્બે નો B. મિત્રો સંકીર્ણ ચેપ્ટર એક વખત થિયરીના વિડિયો જોઈ નાખજો ગુજકેટની પરીક્ષા કે JEE દેતા પહેલા. 25મો પ્રશ્ન. Fe6-3 સંકીર્ણમાં Fe+3 આયનની ચુંબકીય ચાક માત્રા જણાવો. 1.73 5.9 પ્રતિચુંબકીય કે 1. નહીં, Fe+3 છે એટલે મિત્રો થાય શું? Fe+3 એટલે આર્ગોન 3d5. આર્ગોન 3d5 કારણ કે Fe નો નંબર 26મો, 2 s ના જાય, 1 જાય d નો જાય એટલે 3d5. સાયનાઇડ પ્રબળ લિગેન્ડ છે, પ્રબળ લિગેન્ડ છે એટલે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય, ફેર ગોઠવણી થાય એટલે 1 2 3 4 અને આ 5મું. એક ઇલેક્ટ્રોન અયુગ્મિત્રી, એક અયુગ્મિત્રી એટલે μ વાળું સૂત્ર છે √n × n+2 માં કિંમત મૂકો એટલે 3 નું વર્ગમૂળ 1.73 અજય રાજાણીનો A. પણ આ બધું રાજાણી સાહેબ અત્યારે ઝડપી જાય, પ્લીઝ જોઈ નાખજો એક વખત એટલે તમારે ક્યારેય વાંચવું નહીં પડે, ગુજકેટનું ટેન્શન નહીં રહે. 26મો પ્રશ્ન.
નીચેનામાંથી કયું સંકીર્ણ પ્રતિચુંબકીય છે? FeF6-3, COF6-3, FeCN6-3, COC2O4 thrice-3. આ બે તો નબળા લિગેન્ડ છે, A અને B, એટલે એ તો નહીં જ હોય. આ સાયનાઇડ વાળું હમણાં જ આપણે જોયું FeCN6 આગલા પ્રશ્નમાં કે એમાં એક યુગ્મિત 3 એટલે અનુચુંબકીય. હવે એક જ રહ્યું કોબાલ્ટ વાળું C2O4 thrice, એમાં CO+3 છે. CO+3 છે એનો મતલબ 4s ના 2 અને 3d નો 1 જાય એટલે આર્ગોન 3d6 વધે. 3d6 ના 6 ઇલેક્ટ્રોન 3 યુગ્મિત રીતે ગોઠવાઈ જાય એટલે આ ભાઈ સંકીર્ણમાં C2O4 ને કારણે 6 ઇલેક્ટ્રોન અયુગ્મિતમાંથી યુગ્મિત બને એટલે પ્રતિચુંબકીય છે. મિત્રો અતિશય સહેલું હોય છે, કરજો પ્લીઝ. ઇથાઇલ આયોડાઇડની ઇથેનોલ KOH સાથેની પ્રક્રિયાથી X મળે, એની Br2CCl4 સાથેની પ્રક્રિયાથી Y મળે. આ પ્રક્રિયામાં અંતિમ નિપજ Y ખાલી જગ્યા હોય. પહેલી પ્રક્રિયા વિચારવા જાવ મિત્રો તો તમને આ બીટા વિલોપન દેખાય. બીટા વિલોપન પ્રક્રિયા છે એટલે ઇથાઇલ આયોડાઇડ છે C2H5I, એમાંથી બની જાય ઇથિન CH2 ડબલ બોન્ડ CH2. એની બ્રોમિન અને CCl4 પ્રક્રિયા કરો એટલે ડબલ બોન્ડ તૂટી જાય. ડબલ બોન્ડ તૂટે એની જગ્યાએ અહીંયા લાગી જાય Br ને અહીંયા લાગી જાય Br. આ નીકળી જાય એનો મતલબ બને છે CH2 Br અને આવો વિકલ્પ છે કલકત્તી C. આલ્કિલ હેલાઇડની વુડ્સ પ્રક્રિયા કોની હાજરીમાં કરવામાં આવે? ઝિંક HCl, HI, ઝિંક Cu, Na ઇથર. તો મિત્રો તમને ખબર છે વુડ્સ પ્રક્રિયા ઇથરની હાજરીમાં સોડિયમ સાથે થાય એટલે દિલ્હીનો D સિવાય કાંઈ આવે નહીં. 29મો, નીચેના પૈકી ઉત્તરતો ક્રમ દ્વિધ્રુવીય ચાક માત્રા માટે સાચો છે? CH3Cl, CH3Br, CH3F, CH3F, CH3Cl, CH3Br, CH3Br, CH3Cl, CH3F, CH3Br, CH3F, CH3Cl. તમને ખબર છે કે સૌથી વધારે ચુંબકીય ચાક માત્રા CH3F ની, એનાથી ઓછી CH3Cl ની, દ્વિધ્રુવીય ચાક માત્રા એનાથી ઓછી CH3Br ની. એટલે બોમ્બેનો બીજ આવશે ઉત્તરતો ક્રમ F, Cl અને Br. ટેક્સ્ટબુકમાં મસ્ત કોષ્ટકમાં છેલ્લે આપ્યું છે દ્વિધ્રુવીય ચાક માત્રાના મૂલ્યો. સૌથી વધારે F, પછી Cl, પછી Br. ક્વિનોલનું IUPAC નામ ખાલી જગ્યા છે. બેન્ઝીન 1,2 ડાયોલ, બેન્ઝીન 1,3 ડાયોલ, બેન્ઝીન 1,4 ડાયોલ, ફિનોલ 1,4 ડાયોલ. ક્વિનોલ એટલે મિત્રો તમારું આ ક્વિનોલ OH અને એના પેરા સ્થાનમાં OH, એનો મતલબ બેન્ઝીન 1,4 ડાયોલ. એટલે કે કલકત્તી C સિવાય કાંઈ જવાબ આવી શકે નહીં. 30 પ્રશ્નો, હવે છેલ્લા 10 પ્રશ્નો છે મિત્રો. વિડીયો આખો જોજો, મજા આવે તો એકબીજાને કહેજો કે રાજાણીએ 40 પ્રશ્નો ગઈકાલે દીધા હતા અને 40 આજે. જો આવું ને આવું રાજાણી સાહેબને વિડીયો જોતા રહેશો તો લગભગ બધા પ્રશ્નો તમારા જે અપેક્ષિત હશે, અપેક્ષિત એટલે જે પૂછાઈ શકે એવા હશે એવા બધા આવી જશે. એ રીતના આવી જશે તો તમારે બોર્ડના ગુજકેટના પેપરમાં વાંધો નહીં આવે. અને જૂના ગુજકેટના પૂછાયેલા પ્રશ્નો છે એ રાજાણી સાહેબે વિડીયોમાં મૂકેલા છે. સર્ચ કરજો અજય રાજાણી નામની ચેનલમાં. ગુજકેટના MCQ ઘણા બધા મૂકેલા, પ્રીવિયસ યર ક્વેશ્ચન PYQ પણ મૂકેલા છે. પ્લીઝ જોજો ચેનલને. નીચેના પૈકી કઈ પ્રક્રિયામાં ફિનોલમાંથી સેલિસિલિક એસિડ મળે? કોલ્બે સ્મિથ, રિમર્ટીમાન, ફ્રાઇસવિનસ કે ક્યુમિન? કોલ્બે સ્મિથ પ્રક્રિયાથી સેલિસિલિક એસિડ મળે. ફિનોલના એરોમેટિક કેન્દ્ર સાથે જોડાયેલા OH ને દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય? NaOH સાથે ગરમ કરાય, ઝિંક પાવડર સાથે ગરમ કરાય, HCl સાથે કરાય કે HNO2? ફિનોલની ઝિંક પાવડર સાથે પ્રક્રિયા કરવી, જાડિયાનો વયો જાય અને બેન્ઝીન વધે, એનો મતલબ OH સમૂહને દૂર કરવા માટે ઝિંક આરે ગરમ કરવી પડે. ફિનાઇલ એસિટાલ્ડિહાઇડની મંદ NaOH સાથે પ્રક્રિયા કરતા ખાલી જગ્યા મળે. 3-હાઇડ્રોક્સી 2,3-ડાયફિનાઇલ બ્યુટેનાલ, 4-હાઇડ્રોક્સી 2,4-ડાયફિનાઇલ બ્યુટેનાલ, 3-હાઇડ્રોક્સી 2,4-ડાયફિનાઇલ બ્યુટેનાલ, 4-હાઇડ્રોક્સી 2,4-ડાયફિનાઇલ પેન્ટેનાલ. મિત્રો મંદ NaOH ની હાજરીમાં થાય એટલે આલ્ડોલ સંઘનન થાય. કોનું કરવાનું છે તો કે ફિનાઇલ એસિટાલ્ડિહાઇડ
CH2 C ડબલ બોન્ડ OH વત્તા C ડબલ બોન્ડ OH CH2 આ બે અણુ એકબીજારે મંદ એસિડની હાજરીમાં પ્રક્રિયા કરે એટલે કાર્બોનિલ સમૂહની બાજુના આલ્ફા કાર્બનનો હાઇડ્રોજન અહીંયાથી ગુમ થઈને અહીંયાથી અહીંયા આવે એટલે નવું કંઈક આવું બને. આ ફિનાઇલ એમનેમ રહે મિત્રો, આ CH2 એમનેમ રહે, અહીંયા થઈ જાય CHOH, અહીંયા મિત્રો H અહીંયાથી આવ્યો એટલે આ CH એની આરે ફિનાઇલ રિંગ જોડાયેલી છે અને ઈ જ CH આરે CHO જોડાયેલો છે. CHO મોટો તાકાતવાળો છે એટલે 1 2 ને 3, ત્રીજા ઉપર હાઇડ્રોક્સી છે મિત્રો, બીજા ને ચોથા ઉપર ડાયફિનાઇલ છે, એવો બ્યુટેનાલ છે એટલે 3 હાઇડ્રોક્સી 2,4 ડાયફિનાઇલ 2,4 ડાયફિનાઇલ બ્યુટેનાલ એટલે આપણો વિકલ્પ આવશે કલકત્તી સી. ખાલી જગ્યા સિવાય બધામાંથી આયોડોફોર્મ બનાવી શકાય છે. ઇથાઇલ મિથાઇલ કીટોન કેવો હોય મિત્રો? ઇથાઇલ મિથાઇલ C2H5 C ડબલ બોન્ડ O CH3, યસ COCH3 છે એટલે બનાવી શકાય આયોડોફોર્મ. 3 મિથાઇલ 2 બ્યુટેનોન 2 બ્યુટેનોન એટલે આ CO, આ 3 મિથાઇલ 2 બ્યુટેનોન તો કે COCH3 છે એનો મતલબ આમાંથી પણ બને. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ એટલે મિત્રો CH3 CH CH3 OH, આ ભાઈમાંથી H2 દૂર થાય એટલે COCH3 એટલે એમાંથી પણ બને છે. ઘણી વખત આયોડોફોર્મ ટેસ્ટ રાજાની સાહેબ ભણાવી. હવે તો આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ, આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ એટલે CH3 CH CH3 CH2 OH, આમાં ભાઈ COCH3 નો મળે એટલે આઇસોબ્યુટાઇલ આલ્કોહોલમાંથી આયોડોફોર્મ કસોટી થઈ શકે નહીં. પણ મિત્રો એ ખબર હોવી જોઈએ આયોડોફોર્મ કસોટી માટે COCH3 સમૂહ જરૂરી છે. ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની ખાલી જગ્યા સાથે પ્રક્રિયા કરવાથી તે મેળવાય છે. આ મધ્યસ્થી નિપજમાંથી બેન્ઝાલિએટ મેળવી શકાતું હોય તો એ પદાર્થ કયો છે? HCHO, એસિટોનાઇટ્રાઇલ, ઇથાઇલ ફોર્મેટ કે એસિટોન? મિત્રો આ પદાર્થ ઇથાઇલ ફોર્મેટ છે. ઇથાઇલ ફોર્મેટની પ્રક્રિયા કરો એટલે તમારે મગજમાં આવશે કે ભાઈ એમાંથી બેન્ઝાલિએટ નિપજ મળે છે. આગળ વધીએ, નો સમજાય તો મારો મોબાઈલ નંબર છે 9426202293. વોટ્સએપમાં આ પ્રશ્ન મારી પાસેથી શીખી લેજો. 9426202293 વોટ્સએપ નંબર. આગળ વધીએ છે લાસ્ટ 5 પ્રશ્નો. ખાલી જગ્યા એમાઇન એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતો નથી. મિથાઇલ એમાઇન, ડાયમિથાઇલ એમાઇન, ટ્રાયમિથાઇલ એમાઇન એક પણ નહીં. આ પ્રાથમિક એમાઇન છે, આ દ્વિતીયક છે, આ તૃતીયક. તો તૃતીયક એમાઇન પાસે H નથી એટલે એસિટાઇલ ક્લોરાઇડ પ્રક્રિયા ન કરે એટલે જવાબ આવશે C. મિત્રો 37માં આ સ્ટ્રક્ચર છે COCH3 N2H5 CH3, આનું IUPAC નામ. N-ethyl N-methyl ethanamide, N-methyl N-ethyl ethanamide, N-ethyl N-methyl methanamide, N-acetyl ethanamide. તો મિત્રો વિચારવા જાવ તો આ ઇથેનેમાઇડ થશે N સાથે. એમાં N ઉપર ઇથાઇલ છે ને N ઉપર મિથાઇલ છે તો N ઉપર ઇથાઇલ N ઉપર મિથાઇલ એવો ઇથેનેમાઇડ જવાબ આવશે. ઇથેનેમાઇડમાંથી મિથેનેમાઇડ બનાવવાની યોગ્ય પદ્ધતિ કાર્બાઇલેમાઇન કસોટી, હોફમેન, ગેબ્રિયલ પ્રેથેમાઇડ કે એમોનાલિસિસ. આ તમારો ઇથેનેમાઇડ છે અને એમાંથી તમારે મિથાઇલેમાઇન તાત્કાલિક બનાવવો છે મિત્રો. તો હોફમેન પ્રક્રિયા CO ને દૂર કરીને સીધો બનાવી શકે મિથાઇલેમાઇન. જવાબ આવશે હોફમેન. કયું પ્રોટીન પાણીમાં દ્રાવ્ય હોય? ઇન્સ્યુલિન, કેરેટિન, માયોસિન કે આલ્ફા સલ્ફિલ? તો કે ઇન્સ્યુલિન આવશે મિત્રો. અને લાસ્ટ પ્રશ્ન, પેપ્ટાઇડ બંધની યોગ્ય રજૂઆત ખાલી જગ્યા છે. જુઓ જે 4 માંથી તમને કઈ લાગે છે? મિત્રો મને બોમ્બેનો B લાગે છે પેપ્ટાઇડ બંધ. તો અહીંયા તમારા 40 પ્રશ્નો મિત્રો પૂરા થઈ ગયા. જો મજા આવતી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. મળતા રહેશું. જોશથી બોલી નાખો. જય હિન્દ, વંદે માતરમ.